સીસી માટે ઇંગ્લિશ ગ્રામર આર્ટિકલ્સ. દોસ્તો અહીંયા છે ડોન્ટ વરી વી હેવ બ્લેન્ક ઓપ્શન. એ એન થી કે પણ નહીં. તો દોસ્તો અહીંયા આગળ યાદ રાખજો કે અહીંયા આગળ સ્વર છે એટલે એન નથી લખી નાખવાનો. પહેલા એ ચેક કરવાનું હંમેશા કે જે નાઉન છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ, એક વચન છે કે બહુવચન. બહુવચનની આગળ એક એન આર્ટિકલ આવતો નથી એટલે અહીંયા આગળ આર્ટિકલ આવશે નહીં. પેન ખાલી લખ્યું હોય તો અ પેન, પણ જ્યારે પેન્સ લખો છો ત્યારે બહુવચન થાય, આર્ટિકલ નહીં લાગે. બ્લેન્ક જામનગર ઇઝ બ્લેન્ક પેરિસ ઓફ સૌરાષ્ટ્ર. તો તમને ખબર છે કે વ્યક્તિવાચક નામ હોય, પ્રોપર નાઉન હોય તો એની આગળ આર્ટિકલ આવતો નથી. પણ અહીંયા આગળ જો આ પણ વ્યક્તિવાચક નામ છે પેરિસ, પણ નાઉન ઓફ નાઉન, આ પણ નાઉન છે, આ પણ નાઉન છે. તો જ્યારે નાઉન ઓફ નાઉન બનતું હોય ત્યારે કલેક્ટિવ નાઉન સિવાય દરેકમાં આર્ટિકલ ધી આવશે. ખાલી વીટ ઘઉં છે તો આર્ટિકલ નહીં આવે, કારણ કે દ્રવ્યવાચક સંજ્ઞા છે, એનું એકવચન બહુવચન ન થાય તો એક એન નહીં આવે. પણ એવું પૂછે કે વીટ ઓફ પંજાબ, પંજાબના ઘઉં, તો નાઉન ઓફ નાઉન, તો અહીંયા આગળ આર્ટિકલ ધી આવશે. હવે તમારે મને કમેન્ટ કરવાની છે ધીસ ઇઝ બ્લેન્ક વન વે રોડ, આમાં કયો જવાબ આવશે. ગમે હોય વિડીયો તો લાઈક, ફોલો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.